કેમ છો બધા? આજે મારે વઢવાણની એક વાત કરવી છે. વઢવાણની મારી પાસે ઘણી વાતો હોય, કેમ કે હું ત્યાં હાઈસ્કૂલના બધા વર્ષો મેં હાઈસ્કૂલના ત્યાં ગાળેલા. એનાથી નાનો હતો સાવ ત્યારે પણ હું ત્યાં રહેલો. એટલે વઢવાણ ઘણાને એમ થાય કે શું ઇન્ટરેસ્ટિંગ થતું હશે, પણ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ હેપન ઇન વઢવાણ. ચાલો, એક વખત એવું થયું કે હું ખાસ કપડાં ઇસ્ત્રીમાં તો આપતો નહોતો. અમે તો ઘરે જ કપડાં ઘડી કરીને રાખતા અને પહેરવાના. એમાં કંઈ ખાસ હીરો સ્ટાઇલ તો હોય નહીં. હાઈસ્કૂલમાં હોઈએ ત્યારે એટલે અમુક જણા કરાવતા, ઓફકોર્સ, એને બહુ જ સ્ટાઇલ પસંદ હોય. મારે તો ચોકડીવાળું શર્ટ હોય, નીચે પટાવાળો લહેંગો હોય, અને કોક વખત પેન્ટ અને બુશર્ટ હોય. એવા કપડાં હતા મારા, લઘરો ઓલમોસ્ટ. કોક વખત એમ લાગતું કે ચાલો કપડાં થોડીક ઇસ્ત્રી કરાવીએ, કંઈક જવાનું હોય સુરેન્દ્રનગર કે કંઈક રાજકોટ જવાના હોઈએ, કે એકાદ બે વાર મુંબઈ ગયો તો ત્યારે જરા કપડાને સરખા ઇસ્ત્રી કરાવી અને પછી બેગમાં મૂકવા સહેલા પડે. હવે હું એક ભાઈને ઇસ્ત્રી, હું નામ ભૂલી ગયો છું એમાં, ભાઈને ત્યાં ઇસ્ત્રી આપના કપડાં આપવા જતો. મને યાદ નથી હવે, એક આનો લેતા મને લાગે છે એક કપડાનો, એવું કંઈક હતું. અને સારી ઇસ્ત્રી કરતા. એક વખત એવું થયું કે એ અમારા જે આઈ થિંક કનુભાઈ બારૈયા કરીને અમારી બાજુમાં જે ધોબી હતા, એમની દુકાન હતી. એ કોઈ નહોતા, કોઈ કારણસર પ્રસંગ ઉપર કંઈક બહાર ગામ ગયા હતા, દુકાન બંધ હતી ને મારે એક બુશર્ટને ઇસ્ત્રી કરાવવાની હતી. એટલે હું ગામમાં ગયો. ગામમાં લાઇબ્રેરીની બાજુમાં એક ગુલાબભાઈ કરીને હતા, એવો મને ખ્યાલ હતો. અને એ ઇસ્ત્રી કરતા. બિગ ગાય, ડાર્ક, મોટી મોટી આંખો, અને બસ ઊંધું ઘાલીને બિચારા ઇસ્ત્રી કર્યા કરતા હોય. એ મને બરોબર યાદ, કેમ કે હું લાઇબ્રેરીમાં જાઉં ત્યારે મેં એમને ઘણી વાર જોયા હોય. તો મારું બુશર્ટ લઈને ગયો. ત્યાં એક ભાઈ એમની સાથે વાત કરતા હતા, જરાક આમ ગુસ્સામાં હતા. શું ગુલાબભાઈ, તમે મારા એમ કે કમીઝમાં ઘણું પાડી દીધું. આ તમારી કોળસાની ઇસ્ત્રી છોડો, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી લાવો, દુનિયા ક્યાં આગળ નીકળી ગઈ છે. એટલે પેલો ગુલાબભાઈ કે મારી ઇસ્ત્રીમાંથી એક તણખો ન નીકળે, કે તમે બીડી પીવો છો ને, આ તમારી બીડીનો પ્રતાપ છે. ઓલો કે હોતા હશે. હું ભાઈને ઓળખતો નહોતો, ગામના જ હતા, હું ઓળખતો નહોતો એમને. એમ તો હું ગુલાબભાઈને ખાસ ઓળખતો નહોતો, જોયા હોય એટલું જ. પેલો ભાઈ કે ના ના, આ તમારી જ ઇસ્ત્રીમાંથી આ તણખો આવ્યો છે, તમે ના કહો એટલે ન ચાલે, હવે તમારે રફું કરાવી દેવું પડશે. આમ દલીલ થઈ ગઈ. એટલે ગુલાબભાઈ આમ ખાસ બોલે એવા નહોતા લાગતા, શાંત હતા. એ આમ જરાક ગુસ્સે થઈ ગયા. જો ઇસ્ત્રી કરાવવાની હોય તો કરાવ, એ તો હાલતી ન થાકે. એ શું વળી ગયો, કહું છું ક્યારનો કે મારી ઇસ્ત્રીમાંથી તણખો ન નીકળે. એટલે પછી મારી સામું જોઈને કે નીકળે. મેં તો કોઈ ત્યાં કોઈ ઇસ્ત્રીના કપડાં આપ્યા જ નહોતા. હા કહું કે ના કહું, પણ મને છે ને સંભાવ પેલા માણસની નો જે ટોન હતો ને એ બહુ સારો નહોતો. ત્યારે મને ગુલાબભાઈ આમ જરા કાયમ જોતો ને, એટલે મને એમના માટે સહાનુભૂતિ વધારે થઈ. એટલે મેં કીધું ના ના, ન થાય હો, મારા આટલા દિવસથી હું કપડાં આપું છું, આટલા વખતથી એક કપડામાં કાણું નથી પડ્યું. એમ કે તમે શું વાત કરો છો. હું તો હોઈશ લગભગ 14-15 વર્ષનો. આજે કમ્પ્લેનર જે હતા ભાઈ, ફરિયાદ કરવાવાળા, એ હશે લગભગ 25-30 વર્ષના, અને ગુલાબભાઈ હશે 45-50 વર્ષના. 45, 25, 15, 10 વર્ષનો ફેર હતો. એટલે પેલો ભાઈ પછી આમ જરા મારી સામે કતરાઈને જોયું, અને પછી કે હા સારું સારું, તમે નહીં કર્યું હોય પણ તમે ધ્યાન રાખજો, એમ કે થઈ જાય તમારો, એમાં વાંક નહીં, કોળસાનો વાપરો એટલે એવું થાય, સારા કોળસા વાપરતા હો તો. એટલે પેલા ગુલાબભાઈ કે મારા કોળસાથી થાય, એને પકડી જ રાખ્યો. મારા
મારી આ જે ઇસ્ત્રી છે એમાંથી તણખો ન ઝરે ન ઝરે ને ન જ ઝરે, તમારી બીડીનો વાંક કે. હવે પેલો ભાઈ બીડી તો પીતો જ, એટલે પછી એ હા સારું સારું નવા દે એમ કરીને ને ફડાક દઈને બીડી કાઢી અને સળગાવી. એટલે ગુલાબભાઈ કીધો હો તણખો ન પડે આ કપડા ઉપર, આ આમના ભાઈના કપડાં છે, એમ કે બીજાના કપડાં છે, તમારા કપડા ઉપર તો તમે તણખા પાડો છો, તમારી બીડી બીજાના ઉપર પાડતા નહીં. એટલે મને હસવું આવ્યું, એટલે હું માંડ્યો હસવા. ઓલો ભાઈ હસી પડ્યો અને ગુલાબભાઈ ખાસ હસે નહીં, આમ સેજ મૂછમાં હસ્યા. આવી રીતે અમારી વાત પૂરી થઈ. હું તો કપડાં આવીને આવતો રહ્યો ઘરે. આ મને બરાબર યાદ રહી ગયું. આખો પ્રસંગ અમારા 3 જણનો એવો સરસ આમ નાનકડી સ્કિટ બનાવ્યો છે નહીં, મજા આવી ગઈ હતી. ગુલાબભાઈ ક્યાં હશે, કદાચ ગુજરી ગયા હશે હવે તો, મોટી ઉંમરને એ વખતે જ લગભગ 40-45ના હશે. આ વાત છે 1962ની, 61-62ની. ઓહો, કેટલા બધા વર્ષો થઈ ગયા. એનીવે, ચાલો તો પાછા આવું ક્યાંક યાદ આવશે તો હું કહેતો રહીશ તમને બધાને. આવજો, બાય બાય.